શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ અંગે અમુક પ્રશ્ન આપણને કદાચ આવતા હોય એ અંગે આપણે વાત કરીએ છીએ. અત્યાર સુધી આપણે 7 ચેપ્ટર્સ તો કવર કરી નાખ્યા છે અને 8મું ચેપ્ટર છે. અપેન્ડિક્સમાં પ્રશ્ન આવે છે. એ ઉપરાંત પણ આપણે પ્રશ્ન બીજા બધા આવરી લઈએ છીએ થોડાક વિગતવાર. અને આપણે લાસ્ટ ટાઈમ આપણે અમુક પ્રશ્ન જોયા કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અંગે સ્વામિનારાયણ એક શબ્દ છે કે બે શબ્દ છે. પછી અક્ષર બ્રહ્મ અંગે આપણે પ્રશ્ન જોયા હતા. અને અક્ષર મુક્ત, મુક્તમાં ભેદ છે કે નહીં, અક્ષર મુક્ત અને અક્ષર બ્રહ્મમાં શું તફાવત છે એક્સેટ્રા, એવા બધા પ્રશ્ન પણ આપણે લાસ્ટ ટાઈમ આપણે કવર કર્યા હતા. હવે આપણે આગળ આ પ્રશ્ન લઈએ છીએ. આ પુસ્તક પ્રમાણે ક્રમ નથી, પણ આપણે ટોપિક વાઇઝ બધા પ્રશ્ન લીધા છે. એટલે પુસ્તકમાં જે કંઈ પ્રશ્ન છે they will all be covered. પણ આપણી સમજણ માટે આ ક્વેશ્ચન્સમાં વિશેષ વાત પણ આપણને સમજાશે. સંપ્રદાયનો ઇતિહાસ પણ આપણે લેશું, જેથી કરીને આપણને ખ્યાલ પણ આવે કે કેવી રીતે આ અમુક વસ્તુ જે સત્સંગમાં કે આપણી સંસ્થામાં જે થઈ રહી છે અને એ સમજણમાં કેવી રીતે વધારો થયો હોય એ પણ આપણે એ આવરી લેશું. એટલે આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભગવાન સ્વામિનારાયણનું કાર્ય. આપણને ખ્યાલ છે કે ભગવાન સ્વામિનારાયણે 6 મંદિરો બાંધ્યા હતા. એટલે એમાં પણ મહારાજે કહ્યું કે શા માટે મંદિરો બાંધ્યા છે. તો મહારાજે શું કહ્યું કે ઉપાસના રહેવા સારું અમે ભગવાનના મંદિરો કર્યા છે. એ પહેલી વાત આપણે સમજવાની છે કે મહારાજે મંદિરો કર્યા ને. વેરી કેરફુલી મહારાજ has said in Vaishnaamrit section 2 number 27 કે ઉપાસના રહેવા સારું, ત્યાગ વૈરાગ્યનો પક્ષ મોડો કરીને પરમેશ્વરની ઉપાસના રહેવા સારું અમે મંદિરો કર્યા છે. એટલે દેટ ઇઝ અ સોલ પર્પસ કે શ્રીજી મહારાજે મંદિરો કર્યા. અત્યારે પણ આપણા ગુરુજનો યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો કર્યા કે મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે. એનો મુખ્ય હેતુ છે ઉપાસના, જેથી કરીને આપણને સમજાય કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર. આપણી ઉપાસના જે છે કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવાની છે, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. તો એ માટે આ મંદિરો આવી રીતે એ મહારાજે કર્યા. મહારાજ ધામમાં ગયા પછી અનેક લોકોએ મંદિરો કર્યા છે. એમાં વિશેષ કરીને આપણી સંસ્થામાં શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા, કે શુદ્ધ ઉપાસનાના મંદિરો શાસ્ત્રીજી મહારાજે કર્યા. એટલે પ્રશ્ન કોઈને થાય કે આવી રીતે મહારાજે આવું કાર્ય કેમ ન કર્યું, કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ મહારાજે કેમ ન પધરાવી. એ આપણે એ પ્રશ્ન પૂછવો પડે. તો એ માટે પણ આપણે અત્યારે જોઈએ છે. પહેલાં તો વિચારીએ કે શ્રીજી મહારાજે મંદિરો કર્યા અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢડા. આ 4 મંદિરો ભગવાન સ્વામિનારાયણે કર્યા. હવે મહારાજે કહ્યું ઉપાસના રહેવા સારું અમે મંદિરો કર્યા. તો મહારાજે સ્પષ્ટ પણ કહ્યું છે વચનામૃતમાં કે એમની ઉપાસના શું છે. અંત્યનું 38મું વચનામૃત. આ બધા મંદિરો થઈ ગયા પછી મહારાજે શું કહ્યું? મહારાજે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની વાત કરી. અને મહારાજે નયન ગોચર વર્તે છે, પ્રત્યક્ષ મૂર્તિ છે, આ રીતે સ્વયંની વાત કરી. અને મહારાજે શું કહ્યું કે તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. કહેતા આપણે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની છે.
અને એ ભગવાનના બીજા ઘણા અવતારો થયા છે. એટલે અવતારો જુદા અને અવતારી પણ આ રીતે એ જુદા કહેવાય. એટલે મહારાજે સ્પષ્ટ વચનામૃતમાં કહ્યું કે એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય એવા તો એ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણની વાત મહારાજે કરી છે. તો પ્રશ્ન થાય આપણને કે મહારાજની મૂર્તિ કેટલા મંદિરોમાં, અને મહારાજે આ બધા મંદિરોમાં કઈ મૂર્તિ પધરાવી? તો પહેલા અત્યારે આપણે એ જોઈએ છે. આમ તો ઘણા મંદિરો, આપણા હિન્દુ ધર્મના ઘણા મંદિરો છે, એમાં પણ ભગવાનની મૂર્તિ પણ હોય અને ભગવાનની સાથે એમના ભક્તની પણ મૂર્તિ હોય. અને આપણે જોઈએ છીએ અત્યારે કે કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા હોય, કે રામ ભગવાનની સાથે સીતાજી હોય, અથવા લક્ષ્મણ કે હનુમાનજી પણ હોય, શિવ ભગવાનની સાથે પાર્વતી હોય. એવી રીતે મહારાજે જે બધા મંદિરો કર્યા એમાં નારાયણની સાથે અમદાવાદ અને ભુજમાં નર કહેતા નર અને નારાયણની મૂર્તિ, વડતાલમાં નારાયણની સાથે લક્ષ્મી કહેતા લક્ષ્મી નારાયણ. અને આવી રીતે મહારાજે બધા મંદિરો કર્યા. વડતાલમાં કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા, પછી ધોલેરામાં પણ કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા, પણ નામ છે મદન મોહન. ભગવાનના જુદા જુદા નામ હોઈ શકે. એવી રીતે જુનાગઢમાં કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા, ત્યાં નામ પાડ્યું છે રાધા રમણ. અને જુનાગઢમાં શિવ પાર્વતી પણ છે સિદ્ધેશ્વર મહાદેવના નામે. પછી ગઢડામાં એમાં પણ ગોપીનાથજી મહારાજ, એટલે નાથ એટલે કૃષ્ણ ભગવાન અને ઉત્તમ ગોપી એટલે રાધિકા એટલે ગોપીનાથજી મહારાજ. એટલે જુદા જુદા નામે આ ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્તની આ યુગલ મૂર્તિઓ પધરાવી છે. એમાં પણ શિક્ષાપત્રીમાં લખ્યું હોય કે અમુક વખત ભગવાન એટલા પણ હોય, ત્યારે પણ સમજવું કે એમની સાથે એમના ભક્ત છે. તો મહારાજે વડતાલમાં 6 મંદિરમાં મહારાજે એક મંદિરમાં એ વડતાલમાં પોતાની મૂર્તિ પધરાવી હતી, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. અવતાર અવતાર નિરૂપણ જે પુસ્તકની વાત મેં કરી, પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીએ લખેલ છે, એમાં પણ શરૂઆતમાં પૂજ્ય વિવેક સાગર સ્વામી લખે છે કે મહારાજે 2 કાર્ય કર્યા. એમાંથી પણ આપણને ખ્યાલ આવે કે ચોખ્ખી ઉપાસના કે શુદ્ધ ઉપાસના એ શું છે. કે મહારાજે એક તો આપણને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, અને બીજી વાત કે મહારાજે પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજના નામે એ વડતાલમાં મહારાજે એની પ્રતિષ્ઠા કરી. આ 2 કાર્યમાંથી પણ આપણને ખ્યાલ આવે કે મહારાજે જે કાર્ય કર્યું છે ને, એક રીતે આવી રીતે આપણા શાસ્ત્રમાં છે. એટલે વૈદિક અને સનાતન ધર્મ, કે વૈદિક અને સનાતન આપણી સિદ્ધાંતની વાત મહારાજે કરી, અને એ જ છે. પણ મહારાજે સમજાવ્યું જેમ જુદા જુદા આવી રીતે સંપ્રદાયો હોય. તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન ઈષ્ટદેવ હોય, તો મહારાજે આપણને એ સ્વામિનારાયણ મંત્ર આપ્યો, ઈષ્ટદેવનો મંત્ર. અને મહારાજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી. અને મહારાજે સ્પષ્ટ નિરૂપણ કર્યું, અવતાર અવતારી નિરૂપણ પણ કર્યું. એટલે આમાંથી આટલું આપણે સમજવાનું કે એ વખતે મહારાજે મૂર્તિ પધરાવી, નહીં તો જે વર્ષોથી ચાલતું હોય એ પણ તમે ચાલુ રાખી શકો. મહારાજે કર્યું, ચાલો અવતારોની મૂર્તિ પધરાવી. અત્યારે પણ આપણે અવતારોની મૂર્તિ પધરાવીએ છીએ, એમાં કંઈ ખોટું નથી. એ બધાને વિશે આદર ભાવ છે. પણ મહારાજે એવું પણ સમજાવ્યું કે ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ભક્તિ હોવી જોઈએ. હવે આ પણ કાર્ય મહારાજે ન કર્યું હોય અને જેમ ચાલતું હોય એ પ્રમાણે ચાલુ રાખ્યું હોત, તો પણ લોકોને પછી એ રીતે ચાલ્યા જ કરે કે કંઈ વાંધો નહીં, કે બધા અવતારો સરખા, એમાં હુવા હુઈ, જેમ કહ્યું ને કે ભાઈ આત્માનંદ સાહેબ કે ભગવાનને તોલમાં. તો મહારાજે સ્પષ્ટ કહ્યું છે, મધ્યનું 9મું વચનામૃત, વારંવાર આપણે ઉલ્લેખ કરીએ છીએ, પણ પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, એને બીજા નિરાકાર જાણે અને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રવો કર્યો કહેવાય. તો આ બધા શબ્દ આપણે ભેગા કરીએ તો આપણને ખ્યાલ આવે. તો આવી રીતે પહેલો પ્રશ્ન થાય આપણને કે ભગવાન તો સમર્થ હોય, એમાં તો કંઈ બાકી જ ના. અનંત કોટી બ્રહ્માંડમાં એનું ધાર્યું થાય છે. તો શ્રીજી મહારાજ તો સમર્થ હતા જ અને સમર્થ છે જ.
છતાં પણ શ્રીજી મહારાજે કેમ આ કાર્ય ન કર્યું કે અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ એમને કેમ ના પધરાવી? તો એ પ્રશ્ન આપણે પૂછવો પડે. હવે એમાં આપણે સંપ્રદાયનો ઇતિહાસ તપાસ કરવો પડે. કારણ કે લોકો પ્રશ્ન પૂછે કે હુ ઇઝ શાસ્ત્રીજી મહારાજ, હુ વોઝ હી ટુ સ્ટાર્ટ અ ન્યૂ અન્ડરસ્ટેન્ડિંગ. અને શ્રીજી મહારાજે મૂર્તિ ના પધરાવી અક્ષર અને પુરુષોત્તમની, તો તમે કેમ પધરાવો છો? તો આવી રીતે આપણે વાત સમજવી પડે. ઘણી વાત તો આપણે જોઈ છે કે પહેલી વાત કે અક્ષર પુરુષોત્તમની વાત નવી નથી આખા સંપ્રદાયમાં. શાસ્ત્રીજી મહારાજ પહેલા અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ તો હરિમંદિરોમાં બીજા સંતોએ પધરાવી દીધી હતી. જુનાગઢના સંતોએ પધરાવી હતી. જે જુનાગઢના સંતો વડતાલ ગાદી નીચે જ બધા આવે. એટલે શાસ્ત્રીજીમાં જ પહેલા આ વાત થઈ હતી. પછી વડતાલ અને અમદાવાદ એ બે ગાદી કરતા ત્રીજી ગાદી પણ થઈ વઢવાણમાં. ત્યારે શાસ્ત્રીજીમાં તો વડતાલમાં જ હતા, નીકળ્યા નહોતા એ વખત. તો એ વડતાલમાં પણ અક્ષર અને પુરુષોત્તમ બેસી ગયા. બરાબર છે, શાસ્ત્રીમાની પ્રેરણાથી બેસી ગયા, પણ બેસી ગયા ખરા. અને એ આચાર્ય કુંજવિહારી પ્રસાદના હસ્તે એ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી. એટલે એવું નથી કે શાસ્ત્રીજીમાં જ વોઝ ધ ફર્સ્ટ વન કે એમને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી. હરિમંદિરમાં પધરાવી દીધી હતી, શિખરબદ્ધ મંદિરમાં પણ પધરાવી દીધી હતી. પણ શિખરબદ્ધ મંદિરમાં મધ્ય ખંડમાં મુખ્ય સિંહાસનમાં કોઈએ પધરાવી હોય તો શાસ્ત્રીજી મહારાજ. હવે મહારાજના વખતમાં there were a lot of challenges. એટલે મહારાજે જે કહ્યું કે મહારાજ તો સમર્થ હોય તો બધું કરી શકે, પણ મહારાજે કહ્યું, શિક્ષાપત્રી વાંચો તેમાં પણ ખબર પડશે તમને કે મહારાજે કહ્યું કે બીજા ગ્રંથો આપણે તપાસ કરવા વિસ્તાર માટે, ઉત્કર્ષ શબ્દ આપણે પકડવા, અને શિક્ષાપત્રી સર્વજીવ હિતાવહ કહેવાય. એટલે બધાને રૂચે એવી વાત કદાચ કરી હોય એ ગમે તે કારણસર. એટલે એક એ સંપ્રદાયની પરિસ્થિતિ જોતા આપણને ખબર છે કે આવી રીતે એ મહારાજના વખતમાં વિરોધ હતો. એટલે મહારાજે સંતોને કહ્યું કે તમારે આ રીતે જ વાત કરવી. સત્સંગી જીવન વખતે પરમહંસોએ વચ્ચે આ રીતે આમ શું કહેવાય કે ડિબેટ કરીને શાસ્ત્રાર્થ કર્યો કે આમ લખાય કે ન લખાય. મહારાજ કહો અત્યારે આ રીતે જ લખો, ભવિષ્યમાં લખાશે બીજા શાસ્ત્રમાં. એટલે અમુક વસ્તુ મહારાજે ભવિષ્ય માટે રાખ્યું. બધું કાર્ય મહારાજનો હાર્ટ કહેવાય, મહારાજનો સિદ્ધાંત કહેવાય, પણ બીજા માટે કાર્ય રાખ્યું હોય. ધારો કે અત્યારે આપણે વિચાર કરીએ મહાન સાંઈમાં જે નવી આરતી આપણે આપી, મહાપૂજા હોય કે નામાવલી હોય કે નવો શું કઈ સાધના મંત્રો હોય કે વર્તમાન મંત્રો હોય કે સત્સંગ દીક્ષા હોય, આપણને થાય કે આપણને તો થતું નથી, કારણ કે આપણે તો સમજીએ છીએ કે બધું દિવ્ય જ છે અને ગુણાતીત પુરુષ જ કરે છે. એટલે મહારાજ જ પોતે કરે છે. કે બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે કેમ આવું ના કર્યું? કે યોગી બાપાએ સંકલ્પ કર્યો કે અક્ષર સાથે પુરુષોત્તમની સાથે અક્ષરની મૂર્તિ, નાની ચલ મૂર્તિ એ ઠાકોરજીની સાથે બેસે તો સારું, તો યોગી બાપાએ કેમ ના કર્યું? મોટા પુરુષ કે ભગવાન સંકલ્પ કરે પણ પછી આગળના જે હોય એ પણ આવી રીતે એ કાર્ય એ ચાલુ રાખે. એટલે there were physical challenges in Maharaji's time. એટલે મહારાજે પછી એ કહ્યું કે બીજા શાસ્ત્રમાં કે ભવિષ્યના શાસ્ત્રમાં લખાશે. એવી રીતે મંદિરોમાં પણ કે મહારાજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી હતી. એમાં પણ એમ કહેવાય છે કે અડધા પરમહંસોએ ના પાડી કે આ કાર્ય અત્યારે કરવા જેવું નથી. જો સમજો, એવું નથી કે મહારાજને સર્વોપરી ભગવાન નહોતા સમજતા, એવું નહોતું કે મહારાજને ભગવાન કે ઈષ્ટદેવ નહોતા સમજતા, સમજતા જ હતા, નહીં તો સાધુ પણ ના થાત. પણ આ લોકની દ્રષ્ટિએ એમને થતું કે કેવું લાગશે કે ભગવાન પોતાની જ મૂર્તિ પધરાવે. આપણને દિવ્ય ભાવ છે ચાલો, પણ બધાને ના હોય. એટલે લાગે કે મહારાજ પોતાની જ મૂર્તિ પધરાવે. એટલે મુક્તાનંદ સ્વામી જેવાએ પણ મહારાજને કહ્યું, આમ તો મુક્તાનંદ સ્વામીને પણ સંપૂર્ણ દિવ્ય ભાવ, પણ મુક્તાનંદ સ્વામી પણ મહારાજને કહ્યું કે મહારાજ આ કાર્ય અત્યારે ન થાય તો સારું. મહારાજે તો નક્કી કર્યું હતું, કારણ કે મહારાજને ખબર કે ભવિષ્યમાં અત્યારે ન કરીએ તો ભવિષ્યમાં પછી જે રીતે જૂના કરતા હોય એ પ્રમાણે જ કરતા રહેશે. એટલે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમને ન રૂચે તો તમારે ન આવવું વડતાલ. હવે વડતાલ જેવું મંદિર, સર્વોપરી સ્થાન, અને ત્યાં પ્રતિષ્ઠા થવાની હોય તો પછી તો ત્યાં જવું જ પડે. પણ મુક્તાનંદ સ્વામી પછી વિચરણમાં એક કમિયારા એ ગામમાં હતા અને કોઈ હરિભક્તના આગ્રહથી કંઈ ઘોડી ઉપર બેઠા. આમ તો ચાલીને જ જતા, એ વખત બીજી કંઈ વ્યવસ્થા નહોતી.
એટલે ચાલીને જ જતા, પણ કંઈ ઘોડી ઉપર બેઠા, પડી ગયા અને હાથ ભાંગી ગયો એટલે ખાટલો આવ્યો, બિચારા વડતાલ જઈ શક્યા નહીં. એટલે પણ મહારાજ પછી ત્યાં વડતાલ ગયા. ચૂચું કરનારા કદાચ હશે, પણ મહારાજે ત્યાં મૂર્તિ પધરાઈ દીધી. એમાં પણ તમે વિચારો તો મધ્યખંડમાં પણ જગ્યા તો હતી જ, મધ્યખંડમાં જગ્યા હતી જ, પણ મહારાજે ત્યાં લક્ષ્મીનારાયણની સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ નથી પધરાવી. મહારાજ ધામમાં ગયા પછી પ્રથમ આચાર્ય રઘુજી મહારાજે ત્યાં મૂર્તિ પધરાવી છે. આપણા બાજુમાં મૂર્તિ પધરાવી દીધી છે, રણછોડરાયની મૂર્તિ. અને છેલ્લા ખંડમાં, એટલે પ્રથમ ખંડ કહો કે છેલ્લો ખંડ તમે કહો, પણ આ બાજુ જમણી બાજુ આપણી પાસે જે છે ને હરિકૃષ્ણ મહારાજની સાથે રાધાકૃષ્ણ, એમ છેલ્લા ખંડમાં કૃષ્ણ ભગવાન મધ્ય, એમની ડાબી બાજુ રાધિકા અને આ બાજુ હરિકૃષ્ણ મહારાજ. અને હરિકૃષ્ણ મહારાજના નામે, ભગવાન સ્વામિનારાયણના નામે કે ઘનશ્યામ મહારાજના નામે કે સહજાનંદ સ્વામી મહારાજના નામે નથી પધરાવી. લોકોને થોડુંક પછે, આમ તો હરિકૃષ્ણ તો મહારાજનું જ નામ કહેવાય. હરિકૃષ્ણ મહારાજના નામે મહારાજે મૂર્તિ પધરાવી દીધી. એટલે જો એ વખતે એટલા પ્રશ્ન હતા એટલું તો આપણને સમજાય. બે, ગઢડામાં મહારાજની ઈચ્છા હતી કે પોતાની મૂર્તિ પણ પધરાવાય, પણ એ વખતે પણ મહારાજ તો પૂરે બેઠા પણ હતા, પણ એ વખતે પણ મહારાજે જોયું કે હવે આ પ્રશ્ન લોકો કરે એવા છે. પ્રશ્ન કરે એટલે કંઈ થાય, લોકોને કદાચ રૂચે નહીં એટલું જ, બીજો કંઈ પ્રશ્ન તો ન કરે. આમ તો ઘણા કરતા હતા તેજ સુધી. યાર, ગઢડાનું મંદિર તો છેલ્લે થયું. મહારાજ ધામમાં ગયા પહેલા લગભગ 1.5 વર્ષ પહેલા, અને એ વખતે મહારાજ કંઈ પ્રતિષ્ઠા માટે હાજર નથી રહ્યા. મહારાજને ભાગવાનું થયું. સ્વયં સર્વોપરી સમર્થ ભગવાન, પણ મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે તમે આરતી ઉતારી નાખજો. મહારાજ નીકળી ગયા. એ જ દિવસે, પ્રતિષ્ઠાના દિવસે મહારાજ હાજર નહોતા. એ વાત પછી આપણે કરીએ, કારણ કે એમાં પણ એક બીજો મુદ્દો આવે છે. એટલે મહારાજને ત્યાં પણ ઈચ્છા હતી, પણ મહારાજે એ કાર્ય કર્યું નહીં. એને કહ્યું કે ભવિષ્યમાં થશે. આપણે ખબર છે મહારાજની ઈચ્છા હતી કે પેલા શું કહેવાય, ઘેલા નદીના ટેકરા ઉપર મંદિર કરવું છે, ગઢડાનું મંદિર. એ પણ કાર્ય ન થયું. મહારાજ સમર્થ હતા. મહારાજે કહ્યું કે ભવિષ્યમાં એ કાર્ય થશે. એટલે શ્રીજી મહારાજના સંકલ્પે એ શાસ્ત્રીજી મહારાજે ત્યાં ગઢડામાં પણ મંદિર કરી દીધું. એટલે આવા નાના મોટા પ્રશ્ન હતા. એટલે મહારાજે એક જ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા આવી રીતે એ કરી. અને મહારાજે ઘણા ઠેકાણે એ અક્ષર પુરુષોત્તમનો સંકલ્પ પણ કર્યો હતો. પણ આપણને ખબર પડે કે જો મહારાજે ભગવાનની સાથે એમના ઉત્તમ ભક્તની મૂર્તિ પધરાવી દીધી. નરનારાયણ, લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ, શિવ પાર્વતી, આ બધા મંદિરોમાં, બધાની એટલે જે અમુક મંદિરમાં ભગવાનની સાથે એમના ભક્તની મૂર્તિ આવી રીતે એ પધરાવી હતી. એટલે એ પણ આપણને ખબર પડે. પછી શ્રીજી મહારાજે સંકલ્પ પણ કર્યો હતો કે જો આ સંપ્રદાયના ઇતિહાસમાં એ સંકલ્પ અત્યારે આપણે જોઈ લઈએ છીએ કે જો મહારાજે બોચાસનમાં મંદિર થાય, 4 વખત કાશીદાસને આવી રીતે કોલ આપ્યો હતો કે તમારા ગામમાં મંદિર થશે અને અમારા ઉત્તમ ભક્ત સાથે અમે ત્યાં બિરાજશું. મહારાજે એમને કારિયાણીમાં, આ વડતાલમાં, અમદાવાદમાં જ્યારે નરનાની પ્રતિષ્ઠા થઈ ત્યારે, અને બોચાસનમાં 4 વખત આ રીતે સંકલ્પ કરાવ્યો. એવી રીતે સારંગપુરમાં મહારાજે સંકલ્પ કર્યો. જીવા ખાચરને કહ્યું કે આજે અમે મોટા મંદિરનું ખાટ કર્યું, ભવિષ્યમાં એ સર્વોપરી મંદિર થશે. એટલે બોચાસન, સારંગપુર, પછી આ ગઢડા, આ બધા મંદિરો શ્રીજી મહારાજે સંકલ્પ કરીને ગયા છે કે ભવિષ્યમાં મંદિર થશે. શાસ્ત્રીમાં જ એમને એ મંદિર નથી કર્યા, પણ શ્રીજી મહારાજનો સંકલ્પ જાણીને એ શાસ્ત્રીજી મહારાજે મંદિરો કર્યા હતા. એટલે એમાંથી પણ આપણને ખબર પડે. અને શાસ્ત્રીજી મહારાજ, આ અક્ષર પુરુષોત્તમની વાત મેં કરીને કે શાસ્ત્રીજી મહારાજ પહેલાં તો બીજા ઘણા હતા જેમને આ કાર્ય કર્યું હતું, પણ ઓલ બી ઇટ હરિમંદિરોમાં અને આ વઢવાણ મંદિરમાં એ થયું હતું. પણ એ આપણે મહારાજને ભગવાન સમજીએ તો મહારાજના પણ ઉત્તમ ભક્ત કોઈક તો હોય ને. ચાલો તમે ગુણાતીતને નહીં માનો તો બીજાને માનો, તો એની મૂર્તિ તો પધરાવો શ્રીજી મહારાજ સાથે. ભગવાનની સાથે ભક્તની મૂર્તિ તમે પધરાવો. કદાચ આપણે ઉત્તમ સમજીએ ગુણાતીત, ચાલો તમે બીજાને ઉત્તમ સમજો, તો તમે મહારાજની સાથે મૂર્તિ તો પધરાવો. તો એનો અર્થ નથી એમાં કંઈ મહારાજની ગૌણતા આવતી નથી. એટલે એ પણ આપણે સમજવું. એટલે આ મહારાજનું કાર્ય જ હતું. આને કહ્યું કે મહારાજે ભવિષ્યમાં આ કાર્ય થશે. જો આપણે થોડાક પ્રસંગો
ક્રમમાં કદાચ ન હોય, પણ આપણે વિચાર કરીએ કે દોલતરામ કૃપાશંકર પંડ્યા જે 1915માં શાસ્ત્રીજી મહારાજને મળ્યા, સાચીમાં વડતાલથી નીકળ્યા એના 10 વર્ષ થઈ ગયા હતા. બોચાસનનું મંદિર થઈ ગયું હતું, સારંગપુર મંદિરની પ્રતિષ્ઠાના કંઈક 5-7 મહિના બાકી હતા. અને નડિયાદ ગયા અને દોલતરામ કૃપાશંકર પંડ્યાએ શાસ્ત્રીજી મહારાજને તેડાવ્યા પધરામણી કરવા માટે. આ દોલતરામ કૃપાશંકર પંડ્યા હી વોઝ એન ઓથર, લેખક હતા, બહુ બુદ્ધિશાળી હતા. વડતાલ મંદિરના મેનેજિંગ કમિટીના ટ્રસ્ટી હતા, સામાન્ય વ્યક્તિ નહોતા. આને શાસ્ત્રીજી મહારાજને બોલાવ્યા કે સ્વામી, આટલા બધા વર્ષો થઈ ગયા, તમે વડતાલથી નીકળ્યા, તો પ્લીઝ મારા ઘરે તમે પધારો. તો શાસ્ત્રી મહારાજ ગયા એમના આમંત્રણથી. પછી એમને પ્રશ્ન પૂછ્યો શાસ્ત્રી મહારાજને, આમ તો ઘણા પ્રશ્ન પૂછ્યા, પણ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે વડતાલ સાથે એક ન થઈ શકો? એ પણ ભવિષ્યમાં આપણે લેશું સમાધાનના બધા પ્રશ્ન. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એમને શું કહ્યું કે વડતાલ સાથે એક થવામાં અમને કંઈ વાંધો નથી, પણ મહારાજે જે વચનામૃતમાં વાત કરી છે ને એ વાત એ સમજે તો, they have to obviously agree to that. એમને પછી સમાધાન ના થાય. એટલે દોલતરામ કૃપાશંકરભાઈ એ તો સત્સંગી હતા, ટ્રસ્ટી હતા, પૂછ્યું કે કયું વચનામૃત અને કઈ વાત. પછી શાસ્ત્રી મહારાજે સમજાવી વાત, મધ્યનું 21મું વચનામૃત, કે જે રીતે પરોક્ષ ભગવાન હોય, પરોક્ષ સાધુ હોય. પરોક્ષ એટલે મહારાજ પણ અત્યારે પરોક્ષ કહેવાય, આપણે પ્રગટ ન સમજીએ તો. તો આ રીતે ભગવાન આવ્યા ને ભગવાન રહ્યા ને ભગવાન ગયા, એ પરોક્ષ કહેવાય. અને ભગવાન રહ્યા ને રહ્યા એ પ્રત્યક્ષ કહેવાય કે પ્રગટ કહેવાય. તો જે રીતે પરોક્ષ ભગવાન હોય કે ભગવાનના ભક્ત હોય કે સાધુ હોય, એ રીતે પ્રત્યક્ષ ભગવાન અથવા પ્રત્યક્ષ ભક્તનું મહાત્મ્ય સમજે તો મહારાજે કહ્યું કે મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. આ વાત આજ કહે સમજો કે લાખ વર્ષ કહે સમજો, પણ સમજે છૂટકો છે, એવી વાત શાસ્ત્રીજીમાં જે કરી વચનામૃતના આધારે. અને આવી બધી વાત કરી કે આ ભક્ત સાથે ભગવાનની સાથે એમના ઉત્તમ ભક્તો હોય, પુરુષોત્તમની સાથે અક્ષર બ્રહ્મ હોય. તો એ બધી વાત કરી. એટલે અમે મંદિરો કરીએ છીએ, શુદ્ધ ઉપાસનાના મંદિરો કરીએ છીએ. અને એટલે અમે બોચાસનમાં મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે. એટલે અમે સારંગપુરમાં મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલ સ્વામીની પણ મૂર્તિ પધરાવવાના છે. આવી બધી વાત કરી. તો એ વખત દોલતરામભાઈ કૃપાશંકર પંડ્યા બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજને નમસ્કાર કરીને જબરજસ્ત પ્રભાવિત થઈ ગયા અને કહ્યું કે જે કાર્ય માટે મહારાજે પોતે ફરી આ પૃથ્વી ઉપર આવવું પડે એ કાર્ય તમે કરી રહ્યા છો. જો શું કહે છે કે મહારાજે ફરી આવવું પડે, પણ મહારાજ તો સંત દ્વારા પ્રગટ છે જ, અને મહારાજ તો સંત દ્વારા, સત્પુરુષ દ્વારા, ગુણાતીત સત્પુરુષ દ્વારા જ કાર્ય કરી રહ્યા છે. તો જે કાર્ય માટે મહારાજે આવવું પડે એ કાર્ય તમે કરી રહ્યા છો. અને એનાથી પણ આગળ વાત કરી કે અત્યારે તો તમે મહારાજ અને સ્વામીની આ પંચ ધાતુની મૂર્તિ પધરાવો છો, ધાતુ, મેટલ્સ, પણ તમારો મહિમા એટલો બધો વધી જશે કે ભવિષ્યમાં તમારા શિષ્ય, ધીસ ઇઝ ઇન 1915, કે ભવિષ્યમાં તમારા શિષ્ય તમારી સોનાની મૂર્તિ પધરાવશે. હવે વડતાલ મેનેજિંગ કમિટીના ટ્રસ્ટી આવું બોલે શાસ્ત્રીજી મહારાજ માટે. હવે શાસ્ત્રીજી મહારાજ કંઈક નીકળ્યા નહોતા કે મારી મૂર્તિ લોકો પધરાવે. એ તો મહારાજ અને સ્વામીમાં જ એમને રસ હતો. પણ એમને કહ્યું, મહારાજે જ કેવડાવ્યું છે એમના દ્વારા. અને આપણને ખબર છે શાસ્ત્રીજી મહારાજના ડાયરેક્ટ શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજ, એમને ઠેર ઠેર શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પધરાવી દીધી. આપણે આરસની મૂર્તિ, આપણા અરુણકુમારે બાપાને પ્રશ્ન પૂછ્યો કે આરસ આ સોનાની મૂર્તિ પધરાવો. તો બાપાએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની સોનાની જ મૂર્તિ કહેવાય, કે આરસની મૂર્તિ છે અને સોનાના સિંહાસનમાં છે અને સોનાની જ મૂર્તિ કહેવાય. અને આપણે અક્ષરધામમાં શું કહે દિલ્હીમાં જોઈએ છીએ કે શાસ્ત્રી મહારાજની મૂર્તિ પણ અદ્ભુત બાપાએ પધરાવી દીધી. તો જે કહ્યું ને 100 years બિફોર કે તમારા શિષ્ય તમારી સોનાની મૂર્તિ પધરાવશે, તો કેવા આવા ધીમે ધીમે એ લોકોને ખ્યાલ આવ્યો કે આ શાસ્ત્રીજી મહારાજનું કાર્ય અક્ષર પુરુષોત્તમનું બરાબર છે. તો એ પણ આપણને સમજાય કે શાસ્ત્રીજી મહારાજે જે કાર્ય કર્યું અક્ષર પુરુષોત્તમનું કાર્ય એ પણ એકદમ બરાબર છે. તો બીજો પ્રશ્ન હવે આપણે પૂછીએ છીએ કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ તો શાસ્ત્રીજી મહારાજે પધરાવી, એ પણ આપણે ઇતિહાસ આપણે તપાસ તો કર્યો જ છે કે જુનાગઢના સંતોએ શાસ્ત્રી મહારાજને સામેથી કહ્યું. કેશવ જીવનદાસ સ્વામી હિન્દુસ્તાની સંત, આપણે 3-4 વખત એનો ઉલ્લેખ કરી નાખ્યો.
કે એમને જ્યારે શાસ્ત્રીમાં જ પંચતિથિ કરી 1901 કે 1902માં ચાકા સ્વામી ધામમાં ગયા પછીની વાત છે. ચાકા સ્વામી સંકલ્પ કરીને ગયા હતા, ભગતજી મહારાજે પણ સંકલ્પ કર્યો હતો. તો આ જુનાગઢના સંતો કેશવજીવન સ્વામીએ શાસ્ત્રીમાને બોલાવીને કહ્યું, હવે જે કહ્યું ને કેશવજીવન સ્વામી 85 યર્સ ઓલ્ડ, એ વખતે એમની ઉંમર હતી, અને શાસ્ત્રીમાં તો હી વોઝ લાઈક 35-37 એટ ધ ટાઈમ. અને કેશવજીવન સ્વામી કહે છે કે તમે તો સ્વામીના કૃપા પાત્ર છો. એમને ખબર હતી કે તમે સ્વામીના નિષ્ઠાવાળા છો, ગુણાતીતાનંદ સ્વામીમાં માનતા હતા. તો અમારે ગોંડલમાં મૂર્તિ પધરાવી હતી. જો જુનાગઢના સંતોને ગોંડલમાં જે સ્થાન શું કહે ગુણાતીતાનંદ સાંઈ ધામમાં ગયા, ત્યાં ગોંડલમાં શિખરબદ્ધ મંદિર ત્યાં થયું હતું. ગુણાતીતાનંદ સાંઈ ધામમાં ગયા પછી 5 વર્ષ પછીની વાત છે. અને ત્યાં જુનાગઢના સંતો, એ વખત શાસ્ત્રીમાની ઉંમર કેટલી હું તમને પૂછું, ચાલો. 1928માં પ્રતિષ્ઠા થઈ, 1921માં શાસ્ત્રીમાનો જન્મ થયો. હું સંવતની વાત કરું છું, તમે કન્ફ્યુઝ થતા હશો. 1865 to 1872. શાસ્ત્રીજી મહારાજ વોઝ 7 years old. અને એ વખત ગોંડલમાં જુનાગઢના સંતો બાળમુકુંદ સ્વામી, યોગેશ્વર સ્વામી, કેશવજીવન સ્વામી બધા થીમે થીમ હતા, ગુણાતીતાનંદ સ્વામીના ડાયરેક્ટ શિષ્ય. તો એમની ઈચ્છા હતી કે આપણે ગોંડલમાં મહારાજની મૂર્તિ મધ્યખંડમાં પધરાવી છે. ઇવન અત્યારે પણ ભાગ્યે જ સ્વામિનારાયણ મંદિરમાં, મોટા મંદિરની વાત કરું છું, મધ્યખંડમાં મધ્ય સ્થાને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તમને મળશે. એ વખતે તો નહોતી જ. તો ગોંડલમાં મધ્ય સ્થાને મધ્ય શિખરમાં મહારાજની મૂર્તિ પધરાવી હતી આ બધા સંતોને, અને મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મૂળ અક્ષર મૂર્તિ તરીકે પધરાવી હતી. તો શું કરવું, આને બધાએ નક્કી કર્યું. અને ત્યાંના લોકોની બહુ ઈચ્છા હતી, પણ એ વખતે વડતાલથી ના આવી. કોઠારી ગોરધનદાસે ના પાડી. હી વોઝ ધ બોસ, કે તમે કરશો તો અમે બધાને ના પાડશું કે કોઈ ગોંડલ નહીં આવે. પછી તો બિચારા સંતો શું કરી શકે. એટલે પછી બાળમુકુંદ સ્વામીએ એ વખતે શું કહેવાય બંધ રાખ્યું. અને આ કેશવજી સાંઈ કહ્યું શાસ્ત્રી મહારાજને વર્ષો પછી કે અમારે ગોંડલમાં મૂર્તિ પધરાવી હતી, પણ એ વખતે આ બંધ, એટલે આ બંધ રહ્યું, એટલે પછી તમે આ કાર્ય ન કરી શકો. હવે શાસ્ત્રીજી મહારાજ પણ અત્યંત વિચક્ષણ બુદ્ધિવાળા હતા. આના એ તો અક્ષર બ્રહ્મ હતા, સત્પુરુષ હતા, પણ લોકોને વાત પચે ને એટલે આ બધા પ્રસંગો બધા એ રચાયા છે. કે શાસ્ત્રી મહારાજે શું કહ્યું? હી કુડ હેવ સેડ યસ, હી કુડ હેવ સેડ સ્વામી આશીર્વાદ આપો. એમણે કહ્યું કે જો બાળમુકુંદ સ્વામી, કારણ કે બાળમુકુંદ સ્વામી મોટેરા હતા, સદગુરુ બાળમુકુંદ સ્વામી, બાળમુકુંદ સ્વામી આશીર્વાદ આપે તો આ કાર્ય થાય. હવે શાસ્ત્રીજી મહારાજને કોના આશીર્વાદની જરૂર પડે? એની પાસે તો મહારાજ અને સ્વામી હતા જ. કારણ કે બાળમુકુંદ સ્વામી આશીર્વાદ આપે, સમિતિ આપે, ઇફ હી અગ્રીઝ, ઇફ હી કોન્સેન્ટ્સ, તો પછી આ કાર્ય થાય. બાળમુકુંદ સ્વામી પાસે ગયા, કેશવજીવન સ્વામી જ લઈ ગયા. બાળમુકુંદ સ્વામી શું બોલ્યા કે હું તો મહારાજ અને સ્વામીની સોનાની મૂર્તિ બેસશે ને ત્યારે હું રાજી થઈશ. તો બાળમુકુંદ સ્વામીના પણ આશીર્વાદ મળી ગયા. પછી બીજા સંતો યોગેશ્વર સ્વામી, હરિજીવન સ્વામી, બધા ઘણા સંતોના આશીર્વાદ, જુનાગઢના સદગુરુ સંતોના આશીર્વાદ એ શાસ્ત્રીજીમાંને એ વખત મળ્યા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજે આ કાર્ય કર્યું કે મહારાજની સાથે એના ઉત્તમ ભક્તની મૂર્તિ એ પધરાવી. તો આ રીતે એ પણ કાર્ય આપણને ખબર જ છે, એટલે વિશેષ આપણે કહેતા નથી. પણ બોચાસનમાં સૌ પ્રથમ, પછી બોચાસન સારંગપુર ગોંડલ, અતલાદરા મહા મંદિરો કરી, 4 મંદિર, પછી છેલ્લું મંદિર ગઢડા, ત્યાં પણ પ્રતિષ્ઠા કરી. અને પછી ધામમાં ગયા પછી અંતિમ વિધિ નહીં, આ પાકી વિધિ એ યોગી બાપાએ કરી. પણ સાસીમાં ધામમાં ગયા પહેલા પણ એકાદ મહિના પહેલા ત્યાં આવી ગયા હતા, ત્યાં ગઢડા. અને શાસ્ત્રીમાં જે મૂર્તિ બધી વિધિ પણ કરી, આરતી પણ કરી, અને પછી કહ્યું કે હવે જોગી આરતી ઉતારશે. એટલે 5 મંદિરો કર્યા શાસ્ત્રીજી મહારાજે. અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિ પધરાવી દીધી. આ જે કાર્ય કોઈ ના કરી શકે એવું જબરજસ્ત કાર્ય શાસ્ત્રીજી મહારાજે કર્યું. એટલે પ્રશ્ન લોકોને થાય, એક કે આપણી ઉપાસના તો એક જ છે, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની છે, બીજાની ઉપાસના કરવાની નથી. તો તમે 2 મૂર્તિ કેમ પધરાવો છો? તો એ પણ ભક્ત સાથે, ભગવાનની સાથે એમના ભક્ત હોય. જે મહારાજે મૂર્તિ પધરાવી કે નર જેવા થઈને નારાયણની ભક્તિ કરવાની છે, કે લક્ષ્મી જેવા થઈને નારાયણની ભક્તિ કરવાની છે, કે રાધિકા જેવા થઈને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવાની છે.
એટલે ભક્ત રૂપ થઈને ભગવાનની ઉપાસના કરવાની છે, ગુણાતીત જેવા થઈને, ગુણાતીત રૂપ થઈને, અક્ષર રૂપ થઈને, બ્રહ્મરૂપ થઈને, આત્મરૂપ થઈને. આ બધા જુદા જુદા પર્યાય શબ્દ છે. ચૈતન્ય રૂપ થઈને આપણે પરબ્રહ્મની ઉપાસના કે પર પુરુષોત્તમની ભક્તિ, પુરુષોત્તમમાં જોડાવાનું છે, ભગવાનનું ધ્યાન કરવાનું છે. આવા બધા શબ્દ છે. તો આ બે મૂર્તિ શા માટે છે કે આપણો સિદ્ધાંત આપણને સમજાય. આપણે ગુણાતીતાનંદ સ્વામીની ઉપાસના કરવાની નથી. બાપાએ પત્રમાં લખ્યું અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરની ઉપાસના અને પુરુષોત્તમની ઉપાસના એવું નથી, પણ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. જો પુરુષોત્તમની ઉપાસના ક્યારે કરી શકો કે જ્યારે અક્ષરરૂપ થાવો ત્યારે જ. કારણ કે અક્ષરરૂપ થાવો તો જ એવી પાકી નિષ્ઠા થાય. મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. અને બ્રહ્મરૂપ થવા માટે મનન દ્વારા બ્રહ્મનો સંગ, એ બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, તો એ આપણને સમજાય એના માટે મહારાજની સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે. એટલે આ બે મૂર્તિ ઉપાસના તો એક જ છે, એક મૂર્તિની ઉપાસના, પણ યુગલ મૂર્તિ કહેવાય છે. યુગલ એટલે જોડ તરીકે કે કપલ કહેવાય. એટલે આમાં કંઈક નવું નથી. આ પણ આપણે સમજવાનું છે. આ પણ શાસ્ત્રીમાં જે જબરજસ્ત કાર્ય કર્યું છે, આપણે જેટલા ઊંડા ઉતરીએ આમ તો આપણને ખ્યાલ આવશે કે શાસ્ત્રીજી મહારાજે કેવું કાર્ય કર્યું છે કે જે કોઈ આ કાર્ય ન કરી શકે. ધારો કે મેં કહ્યું ને કે બાળમુકુંદ સ્વામીએ નક્કી કર્યું કે આટલા હરિમંદિરમાં થયું કાર્ય, પણ ગોંડલમાં ન થયું. વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ આમ તો મધ્યખંડમાં બેસવાના હતા, અને પણ શાસ્ત્રીમાંને ખબર કે લોકો ચૂચૂ તો કરવાના જ છે. એટલે શાસ્ત્રીમાં જે બધા હરિભક્તને મોકલ્યા, એ વખત શાસ્ત્રીજી મહારાજ વસોમાં હતા, અને આ બધા મોટા હરિભક્તને મોકલ્યા આપણા અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાવાળા, જેથી કરીને કંઈ દલીલ કરી શકે. સાચમાં કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ બેસવી જ જોઈએ, કારણ કે એ શરતથી જ આ રીતે મદદ થઈ છે આટલી બધી. શાસ્ત્રીમાં જ બધી મૂર્તિની વ્યવસ્થા કરી હતી અક્ષર પુરુષોત્તમની મૂર્તિની, અને મધ્યખંડમાં જ બેસવાના હતા અક્ષર પુરુષોત્તમ. અને મોડીમાં સભા પણ થઈ, વિરોધની સભા, એમાં પણ શાસ્ત્રીમાં જ બાળમુકુંદ સાંઈને કાગળ લખી નાખ્યો. બાળમુકુંદ સાંઈ પછી સભામાં હાજર ન રહ્યા. આ બધી વાત આપણે કરી દીધી છે. પણ બધા હરિભક્તને મોકલ્યા, અને પણ શાસ્ત્રીમાં જે કહ્યું કે જો કે વધારે પડતી ના પાડે ને તો એટલીસ્ટ કે બીજા ખંડમાં બેસી જાય એવું તો તમે કરજો, નહીં તો સાવ ઉડી જશે. એટલે પછી બધા હરિભક્ત ગયા, આશાભાઈ, ઈશ્વરભાઈ અને કૃષ્ણજી અદા અને બધા ગુણાતીત જ્ઞાનવાળા બધા હરિભક્ત ત્યાં પહોંચી ગયા હતા વઢવાણ. અને ત્યાં ખરેખર એવું જ થયું. પછી બાજુના ખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસી ગયા. એટલે કેટલું અઘરું હતું એમાંથી ખ્યાલ આવે. તો એ શાસ્ત્રીજી મહારાજે વડતાલથી નીકળીને પછી આ મંદિર, એમને તો વડતાલમાં રહીને જ આ કાર્ય કરવું હતું, એ પણ આપણે જોશું પછી કેમ નીકળવું પડ્યું. પણ વડતાલમાં રહીને જ આ કાર્ય કરતા હતા, પણ મંદિરો કેવી રીતે થઈ શકે. એટલે પછી વડતાલથી નીકળીને પછી આ બોચાસનમાં સૌ પ્રથમ મંદિર કર્યું. એનો ઇતિહાસ તો બહુ લાંબો છે, પણ અત્યારે આપણે કરતા નથી. હરિપ્રસાદ ચોકસી એ પણ એક વખતે જૂના મંદિરના ટ્રસ્ટી હતા, અને એકદમ આમ પ્રખ્યાત વકીલ. એ બોલ્યા, સભામાં બોલ્યા કે નારાયણ સાથે નર હોય, નારાયણ સાથે લક્ષ્મી હોય, કૃષ્ણ ભગવાનની સાથે રાધિકા હોય, તો ભગવાન સ્વામિનારાયણની સાથે એના ઉત્તમ ભક્તો હોય, એમાં શું વાંધો છે? એમાં શું વાંધો છે? આ લોકો શું કહે, અમુક લોકો કે એમાં તમે મહારાજનો મહિમા ઘટાડી દીધો. હવે શું ઘટાડી દીધો? યોગી બાપા કહેતા કે અક્ષરને પધરાવ્યા ને તો મહારાજનો મહિમા વધી ગયો. કેવી રીતે વધી ગયો? કારણ કે મહારાજનો જેવો છે તેવો મહિમા એક અક્ષર જ સમજાવી શકે. આપણે અક્ષર પુરુષોત્તમમાં બધા સર્વોપરીપણાવાળા કે પુરુષોત્તમપણાવાળા કે મહારાજને પુરુષોત્તમ જ સમજીએ છીએ. એ ક્યાંથી આપણે શીખ્યા છે? કે સત્પુરુષ પાસેથી શીખ્યા છે, ગુણાત્યાન સ્વામી પાસેથી શીખ્યા છે. કારણ કે મહારાજે કહ્યું કે બધી વાત તો કદાચ લખી હોય શાસ્ત્રમાં, પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે એ વાત સમજ્યામાં આવે. તો બધા પરમહંસો, બધા પેખો સંતો, 500 ગુણાતીત તો એક, જે જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજના પુરુષોત્તમપણાની વાત કરીને એવી બીજા કોઈ કરી શક્યા નથી. થોડા સમય પહેલા જ એક બહુ મોટા સંત એ બોલ્યા, અક્ષર પુરુષોત્તમના નહોતા, પણ એ બોલ્યા કે જે મહારાજનો મહિમા કોઈએ સમજાવ્યો હોય ને તો એ ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યો છે. એટલે આપણે એ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે એ મૂર્તિ આપણે પધરાવીએ છીએ. અને આજનો છેલ્લો પ્રશ્ન આપણે લઈએ છીએ કે ચાલો, ગુણાતીતાનંદ સ્વામી તો તમે મૂર્તિ પધરાવી,
પણ તમે વાઘા કેમ પહેરાવો છો? કારણ કે ગુણાતીતાનંદ સ્વામી તો પોતે એ સાધુ હતા. તો એ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપર તમે વાઘા પહેરાવો એ યોગ્ય કહેવાય નહીં. તમને એટલો જ પ્રશ્ન છે તો ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ તો પધરાવો, ચાલો સાધુના વાઘા તમે પહેરાવો, સાધુના વાઘા તમે પહેરાવો, પણ મૂર્તિ તો પધરાવો. એક બાપાનો પ્રસંગ હું છેલ્લે પછી કહીશ, જુનાગઢનો પ્રસંગ અદ્ભુત પ્રસંગ છે. પણ આપણને આ જે પ્રશ્ન જે છે કે વાઘા પહેરાવી શકાય, તો એના પણ ઘણા આપણી પાસે ઉત્તર છે. કે ધારો કે આપણે તો આ ભગવાનની મૂર્તિ કે ભક્તની મૂર્તિ છે, મહારાજે તો કહ્યું છે કે બધા બ્રહ્મની મૂર્તિ છે, દિવ્ય છે, એટલે આપણે પણ અક્ષરધામના મુક્ત સમજીને આપણે મુક્તની મૂર્તિ પધરાઈ છે. ગોપાલ સાંઈ પણ સાધુ હતા, પણ આપણે વાઘા પહેરાવીએ છીએ. ગુણાતીતાનંદ સાંઈ તો સ્વયં અક્ષર બ્રહ્મ છે, તો મૂર્તિ ઉપર આપણે વાઘા પહેરાવીએ છીએ કારણ કે આ લોકની મૂર્તિ આપણે સમજતા નથી, અક્ષરધામની મૂર્તિ આપણે સમજીએ છીએ. એટલે ધારો કે રાધિકા છે, આમ તો રાધિકાનો દેહ તો સ્ત્રીનો દેહ છે, તો પણ સાધુઓ એની સેવા કરી શકે છે. શા માટે? કે આપણે સ્ત્રી સમજતા નથી પણ દિવ્ય સમજીએ છીએ. રાધિકાની મૂર્તિ હોય કે લક્ષ્મીજીની મૂર્તિ હોય, એ રીતે હનુમાનજી છે, હનુમાનજી તો યતિ કહેવાય, આમ તો હનુમાનજી તો વાનર કહેવાય, પણ આપણે હનુમાનજીને પણ મુગટ પહેરાવીએ છીએ. એટલે આવા ભક્તોને પહેરાવવામાં કંઈ વાંધો નથી. બીજી વાત શ્રીજી મહારાજે કરી કે ભગવાન અને ઉત્તમ ભક્તની સરખી સેવા કરવી. વડતાલનું 5મું વચનામૃત વાંચી લેજો. મધ્યનું 22મી વચનામૃત, એમાં પણ મહારાજે કહ્યું કે જેટલું રાજાનું રાજ્ય એટલું રાણીનું રાજ્ય. અને મહારાજે કહ્યું કે આવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં હોય ને, તો ભગવાનને જે કંઈ ધરાવવામાં આવે છે એ પણ એ ભક્તને પણ પધરાવવામાં આવે છે. અક્ષર ઓરડી ગઢડામાં, અક્ષર ભવન અમદાવાદમાં, જૂના મંદિરમાં, ત્યાં પણ ચિત્ર પણ છે, હજી આજે પણ છે. તો મહારાજની સાથે બધા અક્ષર મુક્ત છે અક્ષરધામમાં. તો એમાં પણ આપણને દેખાય કે બધા સરખા છે, કે મહારાજે જેવા વાઘા પહેર્યા છે એવા જ વાઘા બધા અક્ષર મુક્તએ પહેર્યા છે. એમાં પછી આ ગ્રહસ્થ છે એટલે ગ્રહસ્થના કપડાં પહેર્યા છે, આ બાઈ છે એટલે બાઈના કપડાં પહેર્યા છે, કે આ સાધુ છે એટલે સાધુના કપડાં પહેર્યા છે. અક્ષરધામમાં તો કંઈ સ્ત્રી પુરુષનો ભાવ નથી, કે સાધુ ત્યાગી ગ્રહીનો કોઈ મેળ નથી. એટલે આવી રીતે એ બધા દિવ્ય છે. એટલે ભલે ગુણાતીતાનંદ સ્વામી સ્થૂળ દેહે સાધુ હતા, એ બરાબર છે, પણ આ અક્ષરધામની મૂર્તિ સમજીને, દિવ્ય સમજીને આપણે એ રીતે એ વાઘા એ પહેરાવીએ છીએ. એટલે શાસ્ત્રીજી મહારાજે એ પણ પ્રથા શરૂ કરી હતી. એક છેલ્લી વાત કરી નાખું, જુનાગઢની બાપા 1997માં જુનાગઢમાં બાપાની જન્મ જયંતિ પણ ઉજવાઈ હતી, આ 3 ઠેકાણે ઉજવાઈ હતી. એમાં બાપા જુનાગઢ ગયા હતા અને ત્યાં મોટા મંદિરમાં જ્યાં ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ રહ્યા હતા, ત્યાં પણ બાપા દર્શન માટે ખાસ ગયા હતા. અને અદ્ભુત ત્યાં દર્શન પણ થયા. ત્યાં સંતો બ્રહ્મચારીઓએ બાપાનું પણ સ્વાગત કર્યું હતું. અને જે હરિકૃષ્ણ મહારાજ, બાપાની સાથે હરિકૃષ્ણ મહારાજ જે હતા, જે મૂળ જુનાગઢના કહેવાય, કારણ કે મહારાજે એ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને આપી હતી. ગુણાતીતાનંદ સ્વામી એ મૂર્તિ પૂજતા દરરોજ મહાપૂજામાં અને પોતાની પૂજામાં, અને એ મૂર્તિ જુનાગઢમાં રહેતી. અને જુનાગઢમાં જ્યારે યોગી બાપા નીકળ્યા ત્યારે એ મૂર્તિ લઈને નીકળ્યા હતા. એટલે આટલા બધા વર્ષ પછી 1911માં આવી રીતે યોગી બાપા શાસ્ત્રીજી સાથે જોડાઈ ગયા. 1911 to 1997 કે પહેલી વખત એ મૂર્તિ પછી એ ખંડમાં બેઠી, અને ત્યાં પણ આ રીતે સૌએ દર્શન કરી, આરતીનો લાભ પણ લીધા. અને ત્યાંના સંતોએ પણ વાત કરી કે અમે પણ માનીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એટલે આપણે તો બધા એક જ છે. આમ તો એક જ છે, આપણે કોઈની સાથે કંઈ જુદા આપણે થવું પણ નથી, એટલે આપણે બધા એક જ છે. અને પછી કોઈકે એક પ્રશ્ન પૂછ્યો કે પણ અમને એટલું સેટ નથી થતું કે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ ઉપર વાઘા પહેરાવો છો ને, કારણ કે એ તો સાધુ હતા, એટલે સાધુનો જ વેશ હોવો જોઈએ. એટલે બાપાએ તો બધી વાત સાંભળી, એ વખત કંઈ ચર્ચા કરવાની ના પણ ના હોય. અને પછી ભોજન વખતે આ વાત નીકળી. બાપા ભોજન લેતા હતા જુનાગઢમાં આપણા મંદિરમાં. એ વખત તો પ્રતિષ્ઠા થઈ નહોતી, પણ બાપા ત્યાં ભોજન લેતા હતા આપણા સ્થાનમાં. અને એ વખત આ વાત નીકળી. એટલે એમાં બાપા બોલ્યા કે જુઓ શાસ્ત્રીજી મહારાજમાં કેટલી હિંમત હશે. આ પ્રસંગ કોઈકે યાદ કરાવ્યો. બાપાએ તો કોઈનું ખંડન પણ નથી કર્યું. બાપા કોઈ મૂર્તિ પધરાવે તો સાધુવાળી મૂર્તિ પધરાવે, આપણે તો રાજી જ છે, પણ ભગવાનની સાથે એમના ઉત્તમ ભક્ત તો આવી જાય ને, એટલું તો તમે કરો. એટલે આવી રીતે કોઈકે વાત કરી કે એ મૂર્તિ પણ નથી પધરાવી શકતા. એટલે એ વખત બાપાએ વાત કરી શાસ્ત્રીજી મહારાજમાં કેટલી હિંમત હશે, કે વડતાલમાં હતા
ત્યારે આ બધી વાત કરી અક્ષર પુરુષોત્તમની, ભગતજી મહારાજના મહિમાની વાત કરી. પણ શાસ્ત્રીજી મહારાજે એક બાજુ આખો સંપ્રદાય, આને 2000 સંતો તો વડતાલના હતા, અમદાવાદના કંઈક લગભગ 700 સંતો હતા, અને આ બાજુ 5 સંતો સાથે નીકળ્યા હતા. જ્યારે બોચાસણનું મંદિર થયું ત્યારે ચાલો 10 સંતો હશે. નિર્ગુણ સ્વામી આવી ગયા હતા, પુરુષોત્તમ સ્વામી આવી ગયા હતા, 10 સંતો હશે. આને શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ પધરાઈ દીધા. આમ તો શાસ્ત્રી મહારાજે વધવાના આચાર્યને પણ બોલાવ્યા હતા પ્રતિષ્ઠા માટે, પણ એ વખતે હા પાડી હતી કે અમે આવશું, પ્રતિષ્ઠા કરશું, પણ પછી ના આવ્યા. તો શાસ્ત્રી મહારાજે પોતે પ્રતિષ્ઠા કરી દીધી. સાધુ પણ પ્રતિષ્ઠા કરી શકે, એ પણ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે જોશું. પણ શાસ્ત્રીજી મહારાજે આ મૂર્તિ પધરાઈ દીધી. એ વખત બાપા બોલ્યા કે કેટલી હિંમત હશે તો આ જબરજસ્ત શાસ્ત્રીજી મહારાજનું કાર્ય આપણને સમજાય, કોઈ ના કરી શકે. એટલે શાસ્ત્રીજી મહારાજને યાદ કરીને, મહારાજની શક્તિ હતી, આ જબરજસ્ત કાર્ય કર્યું અને અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ આ રીતે બેસાડી દીધી. અને અત્યારે તો ઠેર ઠેર હજારો મંદિરોમાં આપણે દેખાય છે. પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરમાં પ્રતિષ્ઠા કરી દીધી, અને અત્યારે શિખરબદ્ધ મંદિર પણ આટલા બધા થઈ ગયા. એટલે હજારો મંદિરમાં આ રીતે અક્ષર પુરુષોત્તમ મહારાજ આજે બેસી ગયા, અને ઠેર ઠેર અક્ષર પુરુષોત્તમ મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે. તો આપણે બોલીએ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.